તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે. વાગ્યા છે 7:25. અરે અરે હાલો હાલો શૂઝ પહેરો ફટાફટ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારું બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હિરુસ ફેમિલી વ્લોગમાં. તો અત્યારે છોકરાઓના રૂમમાં પોતું કરે છે. તો છોકરાઓને લઈને આવી ગઈ છું નિર્વા રોહિત. વેરી ગુડ. અહીંયા ક્યાં હેલી જાસ? બહુ તરસ લાગી બટુ? મને લાગે છે. તો આજની આપણી થાળી બિલકુલ રેડી છે. રીંગણા ટમેટાનું શાક છે, મસાલાવાળી છાશ, રોટલી ને મસાલાવાળી ડુંગળી, લીંબુ મીઠાવાળી. દાદાને આપી દઈશું. દાદા આવજો. તો દાદા આવી ગયા છે. બીજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બા દવા પીને હાલો. તો આ બાજુ નિર્વા હાથે હાથે જો ભાખરી ઉપર ગોળ લઈને ખાય છે. વેરી ગુડ નિર્વા. નિર્વાન શું કહે નિર્વા? પીઝા. ભાખરી પીઝા. બોલો તમે કોઈ કયો આને? કોણ કોણ આવું ભાખરી ઉપર ગોળ લઈને ખાય છે? નિર્વા. આપણે તો સબસ્ક્રાઈબર મિત્રોને પૂછીએ ને. તો હવે જમી લઈશું. તો હવે પાર્લરમાં જઈશ. પાર્લરમાંથી આવી ગઈ છું. મસ્ત આઈબ્રો કરી લીધો છે. તો આ બાજુ છોકરાઓ ભગવાનનું જોવે છે. દહીં હા. દીદી તો ખાતી દહીં ખાય છે રૂહીબેન. વાયગા છે 4:15. ફ્રેન્ડ સરસ નાહી ધોઈ લીધું છે. પાર્લરમાંથી આવે એટલે મજા ના આવે, ચીકણું ચીકણું બધું લાગે. તડકો એટલે તડકો પારે તો. પાર્લરમાં જાઉં તો એટલે કપડાં બાકી રાખ્યા હતા, તો હવે મશીન કરી લેશું. ઓછા છે તો ઓઢવાના પણ ઉમેરી દઈશું. શું દહીં મમરા કે ખાલી મમરા? નિર્વુને કાંઈ નથી ખાવું? ઓકે. હવે લીંબુ શરબત. ઓકે પી લીધો? લે સારો હોય તો હવે થોડીક આ જોઈ લ્યો. અને આ સોફાને હાલત જો, ગાડલી બાટલી હરખી કરી નાખો. બધી વીખી નાખી છે તી. બરાબર. નાસ્તો થઈ જાય એટલે પછી લેસન કરવા બેસવાનું. વર્કશીટ આપી છે ને સ્કૂલેથી ઈ વાલિયા લઈ લીધા છે. હંકેલી નાખશું. સીન થઈ ગયું છે. બા બાજુ કપડાં સૂકવે છે. હું ચા મૂકીશ હવે. ઇન્ડક્શનમાં ચા મૂકી છે. આજે તુલસીવાળી ચા છે. આવી રીતના રાખ્યો હોય ઓછો તાપ, મીન્સ ઓછા વોલ્ટેજ, તો ઉપર નીચે મસ્ત થયા કરે. તમે જોઈ શકો છો. બાજુ બા દાદાને ચા દઈ દીધી છે.
બા કે કાંઈ ખાવું નથી, દાદાને રોટલી ખાવી હોય તો રોટલી. તો આ બાજુ પાછા બીજી વખત મેજિક મસાલાવાળા મમરા વઘારેલા છે. તમારી રેસીપી જોવી હોય પરફેક્ટ માપ સાથે તો રેસીપી આપણે સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં આપી દીધેલી છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, ત્યાં જોઈને ક્લિક કરી શકો છો. તો આ બાજુ બા ફુદીનો સાફ કરે છે, દાદા પૂરી લઈને જસ્ટ આવ્યા હજી. હવે મમરા ઠરી ગયા છે ને? અને આ બાજુ બટેકા બાફવા મૂકી દીધા છે. ફુદીના પાણી માટે કોથમરી સાફ કરી લીધા છે. આ બાજુ છોકરાઓ માટે નાસ્તો બનાવી રહ્યા છીએ. હું બા કે તું વણતી જા, હું તરીશ. તો બાએ તેલ મૂકી દીધું છે. અને આ બાજુ જો વાહે રાકેશ આવી ગયા છે. વાગ્યા છે 6:45. કેવો રહ્યો દિવસ? સરસ ને? સારું લ્યો. હા, મેનુ તો ડિનરમાં પાણીપુરીનું છે. અત્યારે નાસ્તો બનાવે છે એ. આ બધા ડબ્બા પૂરા થઈ ગયા ને, તો મમરા વઘાર્યા ઓલા મેજિક મસાલાવાળા. અને મેં કીધું પૂરીઓ થોડીક નાચોસ જેવી કરી નાખું, છોકરાઓ ખાય છે ને ઘઉંના લોટની એ. ઓકે. તો આજે દાદાએ દીવા કર્યા છે. અમારા જે આ કામ ચાલુ છે. તો આ બાજુ બુંદી પાડેલી છે. તમારે રેસીપી જોવી હોય તો સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં રેસીપી આપેલી છે. એકદમ મસ્ત મોતી જેવી. આવી ગયા? હા. થઈ ગયું કામ? ખાઈ લીધું? ક્યાં ગયા હતા કુરિયર કરવા? સંગમ 4 રસ્તા છે ક્યાં છે જવું પડ્યું? મોરબી વાળું અહીંયા જ છે. બીજા નક્કી ના હોય, જતું હોય ના જતું હોય. સાચી વાત છે. તો આજની આપણી થાળી બિલકુલ રેડી છે. પાણીપુરીની પૂરીઓ, મસાલો, તીખું પાણી ને ગળ્યું પાણી. તો જમવા બેસી જશું હવે. તો રૂહીબેન જમવા બેસી ગયા છે. શું રૂહી, કેવી લાગી પાણીપુરી? બહુ સરસ છે. એમ ને? આ બાજુ દાદાએ ચાલુ કરી દીધું છે, બાએ ચાલુ કરી દીધું છે, રાહીએ ચાલુ કરી દીધું ને મેં તો આપણે આખી કોથરી લઈ લીધી છે. હજી આખો થેલો ભરીને પૂર્યું છે. હજી 2 કોથરી અંદર છે. વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.